રેપ કેસના આરોપીઓને આજીવન કેદ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. માત્ર 130 દિવસમાં આરોપીઓને મળી છે સજા. પોલીસ અને કોર્ટનો આભાર. સંઘવીએ કહ્યું કે આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજા મળી છે. માત્ર 130 દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ 3 આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર બી માનું છું. શર્મા લુખ્ખાગીરીના દ્રશ્યો વાયરલ થયા છે. સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં યુવાનને ઢોર માર મારવામાં આવ્યો છે. 5 થી 6 શખ્સોએ પટ્ટા અને તમાચા માર્યા. શનિવારે રાત્રે ઘટના બની હતી. મારામારીનો વિડીયો વાયરલ થયો. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન અનેક મતદાન મથકો પર ઈવીએમ ખોટવા હોવાની ફરિયાદ મળી. ચાલુ મતદાન દરમિયાન મતદાન મથકો પર ઈવીએમમાં ખામી સર્જાઈ, જેથી મતદાન મથકો પર મતદારોનો કલાકો સુધી રાહ જોવાનો વારો આવ્યો. દ્વારકાથી લઈને જૂનાગઢ અને બિલીમોરાથી લઈને ગીર સોમનાથ સુધી ઈવીએમ ખોટવાયાની ફરિયાદ મળી. વલસાડ જિલ્લાના ધરમપુર પાલિકામાં મતદાનમાં વિલંબ થયો, કેમ કે વોર્ડ નંબર 1 અને 4માં ઈવીએમ મશીન ખોટકાયું. વોર્ડ નંબર 4ના ઈવીએમનું બટન કામ ન કરતા મતદાન અટવાઈ પડ્યું હતું. ટેકનિકલ એરર આવતા મતદાન અટક્યું હતું. મામલતદાર અને ચૂંટણી અધિકારીઓએ સ્થળ પર પહોંચી ટેકનિકલ એરરનું નિરાકરણ કર્યું. આ તરફ નવસારી અને બિલીમોરામાં પાલિકાની ચૂંટણીમાં ઈવીએમ મશીનમાં ક્ષતિ જોવા મળી. વોર્ડ નંબર 2ના બૂથ પર 5માં ઈવીએમ ગડબડીની ફરિયાદ. મતદાન ન થતું હોવાનો કોંગ્રેસે ઉમેદવારે આક્ષેપ કર્યો. કોંગ્રેસના ઉમેદવાર રામબાબુ શુક્લાનું બટન ઈવીએમમાં ન દબાતાનો હોબાળો થયો. આ બાજુ સુરેન્દ્રનગરના થાનમાં પાલિકાની ચૂંટણીમાં ઈવીએમ ખોટકાયું. થાન પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6માં ઈવીએમમાં ખામી સર્જાતા મતદાન રોકવામાં આવ્યું. ઈવીએમ મશીન અમદાવાદના ગોમતીપુરમાં જૈન દેરાસરમાંથી મૂર્તિ અન્ય જગ્યાએ લઈ જવાના મામલે હોબાળો થયો. મહારાજ સાહેબ સહિત ભક્તો મૂર્તિ પરત લેવા ગયા, જ્યાં શીલજ ખાતે મૂર્તિ પરત લેવા જતા પોલીસે અટકાવ્યા. કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો. ચિંતામણી, પાર્શ્વનાથ ભગવાન સહિત ભગવાનની મૂર્તિઓ મંજૂરી વગર લઈ ગયા હોવાનો ભક્તોનો આક્ષેપ છે. શીલજ ખાતે મૂર્તિ પરત લેવા જતા હોબાળો થયો. સચિવાલયમાં લાગી આગ. બ્લોક નંબર 7માં લાગી હતી આગ. એક ફાયર ફાઈટરની મદદથી તરત આગ પર કાબુ મેળવાયો છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. બીજી વખત આ ઘટના બની છે કે જેમાં સચિવાલયમાં આગની ઘટના ઘટી છે. આની પહેલા પણ સચિવાલયમાં જ્યારે આગ લાગી હતી ત્યારે કેટલાક કાગળો બળી અને ખાક થઈ ગયા હતા. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસેથી મેળવીશું. ગૌતમ, કયા કારણોસર આગ લાગી, વધુ શું જાણકારી આગની ઉપર? ચોક્કસથી ગાંધીનગરના જૂના સચિવાલય જે છે તેમાં આગ લાગી હતી. બ્લોક નંબર 7માં જે છે ત્યાં આગ લાગી હતી ને એક ફાયર ફાઈટરે તરત આગ ઉપર કાબુ મેળવ્યો છે. જોકે શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાની બાબતો જે છે તે સામે આવી રહી છે. અગાઉ પણ આ જ પ્રકારની ઘટના છે તે ઘટી હતી, પરંતુ સમય સૂચકતા વાપરવાના કારણે આગ જે છે તે ત્વરિત કાબુમાં લેવાઈ ચૂકી છે. જી ગૌતમ, આ પહેલા પણ એક વખત સચિવાલયમાં આગની ઘટના ઘટી ચૂકી છે. આ વખતે કયા વિસ્તારમાંથી? કારણ કે પાછલી વખત એવું થયું હતું કે કેટલાક કાગળિયા બળી ગયા હતા. આ વખતે નુકસાની લઈને કોઈનો અંદાજ? ચોક્કસથી કોઈ નુકસાની એટલે કે જે આગ લાગી હતી ને ત્વરિત કાબુમાં કરી લેવાના કારણે કોઈ નુકસાની જે છે તે થઈ નથી, પરંતુ ગાંધીનગરનું જે જૂના સચિવાલય છે ને બ્લોક નંબર 7 જે છે તેમાં આગની ઘટના જે છે તે પ્રકાશમાં આવી હતી. આભાર ગૌતમ, સમગ્ર માહિતી બદલ.